चलो एग्जांपल नंबर 6 जो a is equal to 1 1 minus 2 2 1 minus 3 5 4 minus 9 હોય તો a નો નિશ્ચય શોધો a નો નિશ્ચય આપણે જાણીએ કે શ્રેણી k નો નિશ્ચય is equal to 1 1 minus 2 2 1 minus 3 5 4 minus 9 હવે આપણે આનું વિસ્તરણ કરીશું તો વિસ્તરણ માટે લખાશે 1 into પહેલી ઘાતનો પહેલો શબ્દ લીધું વચ્ચે શું 1 ઓછા 3 4 ઓછા 9 પછી ચિહ્ન માઈનસ આવશે પહેલી આ બીજો સ્તંભ છે 1 પહેલી આ બીજો શબ્દ લીધું કયા ઘટકો વચ્ચે 2 ઓછા 3 5 ઓછા 9 પછી ચિહ્ન પ્લસ આવે પણ અહીંયા માઈનસ 2 છે એટલે લખીશું માઈનસ 2 તો પહેલી આ બીજો શબ્દ લીધું તો વચ્ચે શું 2 1 5 4 is equal to 1 into minus 9 minus 4 into minus 3 minus plus 12 is minus 1 into 2 into minus 9 minus 18 minus 5 into minus 3 minus 15 minus plus 15 is minus 2 into 4 into 2 8 minus 5 into 1 5 12 minus 9 to 3 minus 15 minus 18 to 3 minus 2 into 8 minus 5 to 3 plus 1 3 cancel तो is equal to minus 6 तो श्रेणी k ના નિશ્ચયનું મૂલ્ય મળશે આપણને minus 6 મળશે એક્ઝામ્પલ નંબર 6 પછી છે એક્ઝામ્પલ નંબર 7 x નું મૂલ્ય શોધો तो આપણે લખી શકીએ કે 2 4 I1 is equal to 2x 4 6x तो આના વિસ્તરણ માટે જોઈએ તો 2 into 1 2 minus 5 into 4 20 is equal to 2x into x that is equal to 2x square minus 6 into 4 minus 24 આપણે x ની કિંમત મેળવી છે તો 2 minus 20 that is equal to minus 8 is equal to 2x square minus 24 minus 24 બરાબર લીધી તો plus 24 minus 18 is equal to 2x square 24 minus 18 so 6 is equal to 2x square therefore x square equal to 6 by 2 x square equal to 3 therefore x is equal to plus or minus 3 तो આપણે x ની કિંમત મળશે plus or minus 3 આ પ્રમાણે x ની કિંમત આપણે શોધી શકીએ છીએ પછી છે એક્ઝામ્પલ નંબર 8 આ જ ટાઈપનો એક્ઝામ્પલ છે પણ x ની કિંમત મેળવવાની છે કે x2 18x is equal to 6 to 186 तो x बराबर विकल्प स्वरूप एग्जांपल છે तो x2 18x is equal to 6 to 186 આમાં એક વસ્તુ ધ્યાન આપવાની ખાસ કે કોઈ પણ બે નિશ્ચયની જ્યારે સરખામણી હોય ત્યારે બંનેમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જરૂરી છે પછી એવું ના બને કે એમાં બે હાર બે સ્તંભ અને બે હાર ત્રણ સ્તંભ એવું ના બનવું જોઈએ બંનેમાં હાર અને સ્તંભ સરખા હોય તો જ બે નિશ્ચયની સરખામણી થાય આપણે લખી શકીએ કે x square minus 18 into 36 is equal to 36 minus 36 x into x square 18 into 36 36 minus 30 therefore x square minus 36 equal to 0 therefore x square equal to 36 therefore આપણે લખી શકીએ કે x is equal to plus or minus 6 વિકલ્પમાં જોવાનું તો મારી plus 6 minus 6 કે plus or minus 6 આપેલો હોય તો વિકલ્પ હશે plus or minus 6 વિકલ્પ આપેલો છે આપણે તો આન્સર હશે plus or minus 6 આ આપણે નિશ્ચયની અંદર સ્વાધ્યાય 4.1 ના એક્ઝામ્પલ પૂરા થઈ ગયા હવે આને અનુરૂપ ચોપડીમાં જે ઉદાહરણ તમારે લઈ નાખવા પડે ચોપડીમાં જેટલા ઉદાહરણ આપેલા છે આને અનુરૂપ તમે ગણતી કરજો હવે કેટલાક ગુણધર્મો છે નિશ્ચયના
આ લખવું હોય તો થોડો સમય આપી છે લખવા માટે, બરોબર? 2 મિનિટ બાદ નિશ્ચયના ગુણધર્મો. નિશ્ચયમાં પણ 6 ગુણધર્મો છે. પહેલો ગુણધર્મ છે. આ ગુણધર્મનો ઉપયોગ આપણે કોઈ પણ નિશ્ચયનું વિસ્તરણ કર્યા વગર સાબિત કરવાના પ્રશ્નો પૂછ્યા હોય છે. આપણે એક્ઝામ્પલ આવશે એનું આપણે સમજાવીશું, પણ પહેલા ગુણધર્મો સમજી લઈએ. પહેલો ગુણધર્મ છે કે નિશ્ચયની પ્રત્યેક ભાગને અનુરૂપ સ્તંભમાં કેળવવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી. આનો મીનિંગ સમજાવું તમને કે નિશ્ચયની પ્રત્યેક ભાગને અનુરૂપ સ્તંભ, અનુરૂપ શબ્દ વાપરે છે. અનુરૂપ એટલે કે પહેલી હાર પહેલો સ્તંભ ફેરવવાનો, બીજી હાર બીજા સ્તંભમાં ફેરવવાની, ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં ફેરવવાની. તો હારને સ્તંભમાં ફેરવો તો સ્તંભને હારમાં ફેરવો તો પણ ફેરફાર થાય ને એનું એ જ મૂલ્ય છે. સપોઝ આપણે ઉદાહરણ લઈએ કે d = 1 2 3 4 2 I 6 0 આવું એક નિશ્ચય છે. આનું મૂલ્ય મેળવીએ. d = 1 * 4 * 0 0 -6 * 2 -2 -2 * 3 * 0 0 -5 * 2 -10 plus 3 * 6 18 -5 * 4 20. હવે આપણે સીધું વિસ્તરણ લખી નાખીએ છીએ. પહેલો ઘટક આપણે 4 * 0 0 -12 પછી -2 0 -10 0 3 * 0 0 -10 plus 3 18 -20 is equal to -12 minus 2 * -10 plus 20 plus 3 * 18 -20 minus 2 minus 12 plus 20 minus 6 minus 18 plus 20 that is equal to 18. હવે પ્રશ્ન શું પૂછ્યું છે આપણે ગુણધર્મ કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાના છે. તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભ ફેરવવા માટે આવી ગયા છે કે r I to c I, જો I = 1 2 3. આનો મીનિંગ થાય કે ભલે r1 2 c1 એટલે કે પહેલી હાર કયા સ્તંભમાં ફેરવાઈ, બે લઈએ તો r2 to c2 બીજી આ બીજા સ્તંભમાં ફેરવાઈ, r3 લઈએ તો r3 c3 એટલે કે ત્રીજી હાર બીજા સ્તંભમાં ફેરવાઈ એટલે કે નંબર કે r I to c I ક્લિયર કરતા. અને શું કહેવાય r I to c I ક્લિયર કરતા. એટલે આનું મીનિંગ શું કે પ્રત્યેક હાર એટલે કે પહેલી હાર બીજી હાર ત્રીજી હાર, પહેલી હારને પહેલા સ્તંભમાં, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરફાર કરવાનો. d' નવો નિશ્ચય લીધો. d' લીધો. પહેલી હાર કઈ છે? 1 2 3. બીજી હાર કઈ છે? 3 4 2. ત્રીજી હાર કઈ છે? 5 6. શું ક્રિયા કરી? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યા. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. હવે આનું જ્યારે વિસ્તરણ કરીશું ત્યારે મૂલ્ય બે જ મળશે, બદલાશે નહીં. હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતો નથી. તો = 1 * 4 * 0 6 * 2 -12 -3 2 * 0 0 and 3 * 6 -18 plus 5 * 2 to the 4 minus 4 to the 12 is equal to -12 8 minus plus 54 plus 5 * 4 minus 12 minus 8 minus 12 plus 54 minus 40 is equal to minus 52
प्लस 54 इज इक्वल टू प्लस 2 तो 54 माइनस 52 प्लस 2 થઈ એટલે કે d ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 therefore d ઇઝ ઇક્વલ ટુ d ડેશ એટલે કે નિશ્ચયની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતો નથી એ મેં જ રહે છે શું ગુણ શું પ્રતીક કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતો નથી આપણે ઉદાહરણ સમજીએ કે આ ઉદાહરણ છે આવો કંઈક ડી લીધો છે ડી નું મૂલ્ય મળી ગયું કઈ ક્રિયા કરી આ I2CI આ ક્રિયાનો અર્થ થાય કે પ્રત્યેક હારને પ્રત્યેક પહેલી બીજી ત્રીજી I = 1 2 3 પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યું તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવ્યું એનો ડી ડેશ છે ને ડી ડેશ નું મૂલ્ય પણ કેટલું થઈ ગયું 2 એટલે કે ડી અને ડી ડેશ ના મૂલ્ય કેવા થયા સરખા થયા એનો અર્થ એ થયો કે આ પહેલો ગુણધર્મ થયો નિશ્ચય એટલે કે હારને સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતો નથી બીજો ગુણધર્મ નિશ્ચયની પ્રત્યેક હાર કૌંસમાં સ્તંભ ની અદલાબદલી કરતા મળતા નિશ્ચયનું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની વિરોધી સંખ્યા નિશ્ચયની પ્રત્યેક હારની અદલ-બદલ કરતા મળતા નિશ્ચયનું મૂલ્ય નિશ્ચયની કોઈ પણ હાર કૌંસમાં સ્તંભ કોઈ પણ એક હાર અદલ-બદલ તો સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો મળતા નિશ્ચયનું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની કેવી સંખ્યા છે વિરોધી સંખ્યા કોઈ પણ એક હાર કે સ્તંભ બદલવાનો સપોઝ સમજો ઉદાહરણ d બરાબર समझे एग्जांपल लिया भाई कि 3 2 5 7 8 -1 -2 3 1 આવડી છે 3 પર 3 સ્તંભ છે હવે આની અંદર કોઈ પણ બે હાર તો કોઈ પણ બે સ્તંભ શું કરવાની અદલાબદલી કરવાની તો આપણે પહેલી અને ત્રીજી હારની અદલાબદલી કરી તો પહેલી અને બીજી હારની અદલાબદલી પેલા વિસ્તરણ કરી તો મૂલ્ય શું મળશે 3 चलो 8 * 1 8 3 * -++ -2 7 * 1 7 2 * -++ +2 આ માઈનસ માઈનસ પ્લસ ના વચ્ચેના માઈનસ એટલે માઈનસ થઈ જશે પ્લસ 5 7 * 21 8 + 60 -8 + 60 થઈ જશે તો 3 * 11 -2 * 5 plus 5 * 37 is equal to 33 minus 10 plus 37 into 5 5 7 165 185 plus 33 तो 1 3 ને 5 8 + 11 is equal to 208 અડી મળશે 208 હવે આ નિશ્ચયને આપણે શું કરીશું કોઈ પણ બે હાર કે સ્તંભની અદલાબદલી કરવાની તો પહેલી બીજી અદલાબદલી કરો તો બીજી ત્રીજી અદલાબદલી કરો તો પહેલી ને ત્રીજી અદલાબદલી કરો કોઈ પણ બે તો સ્તંભની અદલાબદલી હાર અથવા સ્તંભ શબ્દ લખીશ તો આપણે R1 to R2 પહેલી હારની કઈ આપણે બદલી છે બીજી હાર પહેલી બીજી એટલે અદલાબદલી આમ R1 અને આને લખાય અથવા સંકેત આવું પણ છે R1 આનો મીનિંગ થાય પહેલી બીજી હારની અદલાબદલી કરતો આનો અર્થ પહેલી હાર બીજી બીજી હાર પહેલી હાર અદલાબદલી નોટ થઈ ગયો તો D ડેશ સીધી આ ક્લિયર કરો D ડેશ સીધી
चलो पहली हार है तो શું થશે 7 8 minus 1 3 2 5 minus 2 3 1 શું ક્રિયા કરી પહેલી હાર તે બીજી હાર બની ગઈ બીજી હાર તે પહેલી હાર બની ગઈ અદલાબદલી કરી દો તો is equal to 7 into 2 into 1 2 minus 15 minus 8 into 3 into 1 3 minus minus plus 10 minus 1 into 3 to the 3 9 plus 4 minus minus plus 4 so is equal to 7 into minus 30 minus 8 into 13 minus 1 into 13 minus 30 लिख देते हैं 91 minus 91 minus 104 minus 30 is equal so this is minus 208 so is equal to minus d dash is equal to એટલે આપેલા નિશ્ચયના મૂલ્યની વિરોધી સંખ્યા થઈ એટલે કોઈ પણ બે આપણે રાખી જશે કે કોઈ પણ બે હાર એ સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો મળતું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની વિરોધી સંખ્યા થઈ બરાબર કે નિશ્ચયની કોઈ પણ હાર સ્તંભની અદલ-બદલ કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલાબદલી કરતા મળતા નિશ્ચયનું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની વિરોધી છે કોઈ પણ પહેલી બીજી હાર બીજી ત્રીજી હાર તો પહેલો બીજો સ્તંભ બીજો ત્રીજો સ્તંભ કોઈ પણ તેની અદલાબદલી કરો તો જે મૂલ્ય મળે એનું મૂલ્ય 208 મળે તો પરિવર્તન કરવાથી હારની અદલાબદલ કરતી વિરોધી થઈ છે આ એનું મૂલ્ય થશે આપણો આ એક બીજો ગુણધર્મ છે પહેલો ગુણધર્મ શું છે આપણે કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી મૂલ્ય બદલાતો નથી બીજો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલ-બદલ કરતા મળતું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની કેવી છે વિરોધી સંખ્યા છે આ બીજો ગુણધર્મ છે બીજો ગુણધર્મ નિશ્ચયની કોઈ પણ બે હાર કૌંસમાં સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય શૂન્ય નિશ્ચયની કોઈ પણ બે હાર अथवा स्तंभना अनुरूप घटको समान समझ જોઈએ આપણે કે d is equal to 1 2 ઓછા 5 6 7 1 2 ઓછા કઈ બે હાર સરખી દેખાય છે પહેલી ને ત્રીજી બરોબર પહેલી ત્રીજી બે હાર સરખી દેખાય છે તો આનું મૂલ્ય 0 થઈ જશે કોઈ પણ બે હાર અથવા સ્તંભ પણ સરખા હોય सपोज આપણે d બી લીધા હોય પ્રમાણે d બરાબર કે 3 4 5 7 8 9 3 4 5 તો આમાં પણ કયો સ્તંભ સરખો છે પહેલો ને ત્રીજો તો આનું મૂલ્ય પણ 0 થઈ જાય અને આનું મૂલ્ય પણ 0 થાય વિસ્તરણ કરી આપણે 1 into 6 into 3 minus 18 minus 14 minus 2 into 5 into 3 minus 15 minus 7 minus 3 5 to the 10 minus 6 minus 32 minus 2 into minus 32 minus 3 into 4 minus 32 10 minus 6 तो 4 बाकी बचे minus 32 plus 64 minus 22 देखिए plus 44 तो is equal to minus 40 plus 44 that is equal to डिनोमिनेटर देखिए निश्चयની અંદર કોઈ પણ બે હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો પહેલો ઘટક બીજો ત્રીજો
ઘટકો સમાન હોય તો નિશ્ચયકનું મૂલ્ય કેવું છે 0 સીધે 0 મૂલ્ય કોઈ પણ ગુણધર્મની અંદર ઉપયોગ સાબિત કરવા આ ગુણધર્મ ઉપયોગ સાબિત કરવા માટે આપણે જો સાબિત કરવું હોય કે કોઈ પણ રીતે હરો સરખી બતાવી તો મૂલ્ય કેવું થઈ જાય 0 થઈ જાય આ ગુણધર્મ ત્રીજો ગુણધર્મ છે ત્રણ ગુણધર્મો છે પહેલો ગુણધર્મ કે કોઈ પણ નિશ્ચયકની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતો નથી બીજો ગુણધર્મ છે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભની અદલ-બદલ કરતા મળતું મૂલ્ય આપેલા નિશ્ચયકના મૂલ્યની વિરોધી સંખ્યા ત્રીજો ગુણધર્મ છે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા સ્તંભ ના ઘટક અનુરૂપ ઘટકો સમાન હોય તો મૂલ્ય કેવું છે 0 છે આનું મૂલ્ય પણ કેવું છે 0 આપણે બતાવતા નથી 0 થઈ જશે આ ત્રીજો ગુણધર્મ હતો નિશ્ચયક પછી ચોથો ગુણધર્મ છે ચોથો ગુણધર્મ આપણે લખી શકીએ a1 લેમ્ડા a2 લેમ્ડા 2 a3 લેમ્ડા 3 b1 b2 b3 c1 c2 c3 આની અંદર પહેલી હારના ઘટકો સરવાળા સ્વરૂપે છે તો આપણે આને એવું લખી શકીએ કે પહેલો ઘટક કોણ છે a1 a2 a3 બીજી ત્રિયાની જોડે b1 b2 b3 c1 c2 c3 પ્લસ કોણ છે લેમ્ડા 1 લેમ્ડા 2 લેમ્ડા 3 b1 b2 b3 c1 c2 c3 આ ચોથો ગુણધર્મ છે આ ચોથો ગુણધર્મ છે ચોથો ગુણધર્મ શું પ્રોપર્ટી સમજો કે a1 લેમ્ડા 1 a2 લેમ્ડા 2 a3 લેમ્ડા 3 b1 b2 b3 c1 c2 તો આને આપણે બે નિશ્ચયકના સરવાળા સ્વરૂપે લખી શકીએ બે નિશ્ચયકના સ્વરૂપે બીજી ત્રીજી હારે રહેવું બીજી ત્રીજી હારે લેવું છે પહેલી આનો પહેલો ઘટક કોણ છે a1 a2 a3 પ્લસ બીજો ઘટક લેમ્ડા 1 લેમ્ડા 2 લેમ્ડા 3 હવે આને આમ રિવર્સ માં લખવું હોય પાછું કોઈ બીજું ઉદાહરણ જોઈએ આમ કરી દઈએ a b c p q r x y z પ્લસ a p x b q y d e f શું સરખું છે મને કહ્યું કે પહેલો અને બીજો સ્તંભ સરખો દેખાય છે ત્રીજા સ્તંભના ઘટકો જુદા છે એટલે કે આપણે આમાં શું લખી શકીએ ત્રીજી ગોળ પહેલો અને બીજો સ્તંભ એમ a p x b q y ત્રીજા સ્તંભને સરળ લખવાનું તો લખાય છે બોલો c + d r + e z + f ઊંધું પણ લખી શકીએ અને આસુડ્ય પણ લખાય હારમાં પણ લખાય સ્તંભમાં અહીં હારનું ઉદાહરણ છે એક સ્તંભનું ઉદાહરણ છે આને લખી શકીએ આસુડ્ય અને આસુડ્ય પણ લખી શકાશે આ ચોથો ગુણધર્મ છે ચોથોનું વર્ણન કરતા જ આપણે સમજૂતી છે ડાયરેક્ટ આ પ્રમાણે સ્તંભ માટે પણ લખાય અને હાર માટે પણ લખાય છે ખ્યાલ આવી ગયો આપવા પછી પાંચમો ગુણધર્મ છે નિશ્ચયકની કોઈ પણ હાર કૌંસમાં સ્તંભ ના પ્રત્યેક ઘટકની કે વડે ગુણતા આપેલા નિશ્ચયકનું મૂલ્ય કે ગણું સપોઝ આપણે ઉદાહરણ સમજો d is equal to a1 b1 a 2 3 2 ઓછા 1 0 5 6 2 આવું નિશ્ચય હવે આનું પહેલા વિસ્તરણ કરીએ તો is equal to 1 into -2 -0 -2 4 -0 plus 3 12 plus 5 12 plus 5 -2 -18 plus 3 -10 plus 15 plus 41 41 plus 20
આનું મૂલ્ય 41 વિસ્તરણની મુદત 41 શોધી કાઢો। હવે શું કે કોઈ પણ આ સ્તંભના પ્રત્યેક ઘટકને કે કોઈ વાસ્તવિક સંખ્યા છે કે બિલોંગ્સ ટુ આ કે કોઈ વાસ્તવિક સંખ્યા છે। હવે આપણે સપોઝ પહેલી હારની બીજી હારની ત્રીજી હારની અથવા પહેલો સ્તંભ બીજો સ્તંભ ત્રીજો સ્તંભ ને કોઈ સંખ્યા વડે ગુણી વાસ્તવિક સંખ્યા સપોઝ આપણે સમજીએ કે બીજી હારની 2 વડે ગુણી દે બીજી હારની 2 વડે ગુણી આનો લખાવ આનો મીનિંગ શું બીજી હારની કેટલા વડે ગુણી નાખે 2 વડે આ ક્લિયર તો d ડેશ બરાબર ચલો 1 2 3 શું થશે 4 -2 0 5 6 2 શું ક્લિયર કરીએ બીજી હારના પ્રત્યેક ઘટકને 2 વડે ગુણી નાખે। હવે આનું મૂલ્ય કેટલું થશે કે 82 થી 82 થઈ ગયું ચલો 1 into -4 -2 8 -0 plus 3 24 plus 10 -4 -16 plus 3 34 -20 plus निकल गई 82 50 days तो a is equal to 2 times 3 लेकिन आपने ना बमણું થઈ ગયું 2 વડે ગુણતા બમણું થશે 3 વડે ગુણતા 3 ગણું થઈ ગયા 4 વડે ગુણતા 4 ગણું થઈ જશે આ એક પાંચમો ગુણધર્મ છે એટલે આપણે કુલ 5 ગુણધર્મો તો શીખ્યા છે 6 ગુણધર્મો છે છઠ્ઠો બાકી છે 5 કુલ 6 ગુણધર્મો છે 5 ગુણધર્મો આપણે શીખ્યા છે પહેલો ગુણધર્મ પછી રીપીટ કે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। બીજો ગુણધર્મ છે નિશ્ચયકના કોઈ પણ બે હાર કે સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી। નિશ્ચયકની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય આપેલા નિશ્ચયકનું મૂલ્ય વિરોધી સંખ્યા છે। ત્રીજો ગુણધર્મ છે કોઈ પણ બે હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો મૂલ્ય વિરોધી છે। ચોથો ગુણધર્મ સમાનરૂપે છે। પાંચમો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણતો આપેલા નિશ્ચયકનું મૂલ્ય કેટલા ગણું છે k ગણું છે। છેલ્લો એક ગુણધર્મ છે છઠ્ઠો ગુણધર્મ નિશ્ચયની કોઈ પણ હાર સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હાર સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરતા નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી। છઠ્ઠો ગુણધર્મ છે પટેલ નિશ્ચયની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હાર એના સિવાયની હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરતો નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી કે k belongs to r। સપોઝ આપણે સમજીએ કે d is equal to a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 વસ્તુ શું છે કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરતા નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી। આપણે બીજી હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણી બીજી હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણી પેલી હાર ઉમેર્યો આનો આનો મીનિંગ શું બીજી હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણી પેલી હાર અથવા ઉપર લખી શકીએ બીજી હારને k વડે ગુણી પેલા ઉમેર્યો આ દેખો પડશે શું ગણતરી આ બીજી હારને k વડે ગુણી પેલી હાર કરાવી ક્લિયર d ડેશ બરાબર શું લખાય કેટલા વડે ગુણવાના સામો ઉમેરવાના પેલી હાર
લખાશે a1 + ka2 b1 + kb2 c1 + kc2 બીજી હારને ગુણ્યા બીજી હારને કેવી રીતે કરશું ઉમેરે સામો પહેલી હાર બીજી હાર a2 b2 c2 a3 b3 c3 તો વળી કે કરું સ્ટેપ શું કર્યું બીજી હારને k વડે ગુણી પહેલી હાર લીધા બીજી હારને k વડે ગુણી k2 kb2 kc2 હવે આપણો ચોથો ગુણધર્મ એ સરળ લખી શકીએ ચલો પહેલો નિશ્ચયમાં a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 પ્લસ બીજો ત્રીજો સ્તંભ તેને મત બીજો ત્રીજો કોણ a2 b2 c2 a3 b3 c3 આમાં કોણ લખવું કે a2 kb2 kc2 શું કર્યું ફટી ગયું ચોથા ગુણધર્મને આધારે આને બે નિશ્ચયના સરળ સ્વરૂપે લખી શકીએ છીએ હવે આમાંથી પહેલીમાંથી સામાન્ય શું નહીં કરશે કે કઈ હારમાંથી પહેલી હારમાંથી તો સામાન્ય કાઢી દીધા ત્યારે r1 1/k આનો મીનિંગ એવો છે કે પ્રત્યેક હારને k વડે ભાગ્યા બાળકોમાં આપણે નોટ કે સામાન્ય મીનિંગ નોટ તો લખી શકીએ દીધો a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 પ્લસ k કોમન કાઢે પહેલી વાર તો વધ્યું શું આવું a2 b2 c2 a2 b2 c2 a3 b3 c3 બીજા નિશ્ચયમાં પહેલી હારમાંથી કે સામાન્ય કરી હવે આનું મૂલ્ય 0 થઈ ગયું કેમ 0 થયું કે એની બીજી આ સરખી છે તે 0 થઈ ગયું તો ઇઝ ઇક્વલ આ તો d થઈ ગયું આ d આપણે ધાર્યું છે વત્તા k * 0 કેમ 0 થયું પહેલી ની બીજી હાર કેવી છે સરખી છે તો d + 0 z = d એટલે કે d' બરાબર d એટલે મૂલ્ય બદલાયું નહીં એટલે કે નિશ્ચયની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો અનુરૂપ શબ્દ વાપરું છું પહેલો બીજો ત્રીજો ઉમેરતા નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી સપોઝ d બરાબર આપણે અજ્ઞાત સુધે ઘટકો લખાય a1 b1 c1 a2 b2 c2 a3 b3 હવે આમાં શું ક્રિયા કરી પહેલી હાર નો શું કરવાનું બીજી હારના પ્રત્યેક ઘટકને k વડે ગુણી પહેલી હાર ઉમેરી છે તો બીજી હારને k વડે ગુણી પહેલા ઉમેરી દીધા પછી ચોથો ગુણધર્મ છે ચોથો ગુણમાં બે નિશ્ચયના કયા સૂત્ર લખી નાખવાના સરવાળો સૂત્ર લખી નાખવાના હવે આને k વડે ગુણી નાખ્યા છે k વડે ગુણો કે સામાન્ય ગણન પહેલી હાર એ સામાન્ય લીધા હવે આમાં શું થયું બે હરોળ કેવી થઈ ગઈ સરખી થઈ મૂલ્ય 0 થઈ ગયું ત્રીજો ગુણધર્મ છે આપણે બે સરખી દીધું તો 0 થઈ ગયું d થી આપણો d આવી આ d ની ધારણા તો કેટલી થઈ એટલે કે d' અને d બંને કેવા થઈ ગયા સરખા તો કુલ 6 ગુણધર્મો છે પણ પહેલો ગુણધર્મ નિશ્ચયની પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી નિશ્ચયનું મૂલ્ય બદલાતું નથી બીજો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ બે હાર કે સ્તંભની અદલ-બદલ કરવામાં આવે તો મળતું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્યની વિરોધી સંખ્યા છે ત્રીજો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ બે હાર કે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો એ મૂલ્ય 0 થઈ જાય ચોથો ગુણધર્મ છે સરવાળો સ્વરૂપે છે બે નિશ્ચયના સરવાળો સ્વરૂપે લખી શકીએ પાંચમો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને વાસ્તવિક સંખ્યા વડે k વડે ગુણતો મળતું મૂલ્ય આપેલા નિશ્ચયના મૂલ્ય કરતાં k ગણું હોય છે છઠ્ઠો ગુણધર્મ છે નિશ્ચયની કોઈ પણ હાર કે સ્તંભના પ્રત્યેક ઘટકને k વડે ગુણી અન્ય હાર અન્ય એના સિવાય બીજી હારને k વડે ગુણી તો પહેલી હાર ઉમેરાય તો ત્રીજી નો બીજામાં નહીં અન્ય હાર કે સ્તંભમાં ઉમેરવાથી ઘટકમાં ઉમેરવાથી મૂલ્ય બદલાતું નથી કુલ 6 ગુણધર્મો શીખ્યા એટલે 6 ગુણધર્મો આપણે તૈયાર કરી લેવા